નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ છેલ્લી બસ અને બસ કંડક્ટર અને અજાણી છોકરી સાથે બનેલ ઘટના। આજથી થોડા સમય પહેલાંની આ વાત છે। રાજકોટથી જામનગર જતી લોકલ બસ રાત્રે 9 વાગ્યે ઉપડી હતી। બસમાં ભીડ ઓછી હતી। કંડક્ટર તરીકે રમેશભાઈ ફરજ બજાવતા હતા। એક ગભરાયેલી મુસાફર પડઘરી ગામ પાસે એક 20-21 વર્ષની છોકરી બસમાં ચડી। તે ખૂબ ડરેલી હતી અને રડતી હતી। તેની પાસે ટિકિટના પૈસા તો છું, 1 રૂપિયો પણ નહોતો। તેનું પર્સ ક્યાંક ચોરાઈ ગયું હતું, ખોવાઈ ગયું હતું। રમેશભાઈએ તેની પાસે જઈ અને પૂછ્યું, બહેન, ક્યાં જવું છે? ટિકિટ લેવી પડશે। છોકરીએ ધ્રુજતા અવાજે કહ્યું, કાકા, મારી પાસે પૈસા નથી, મારું પર્સ ખોવાઈ ગયું છે અને ફોન પણ સ્વિચ ઓફ છે। મારે તાત્કાલિક જામનગર હોસ્પિટલ પહોંચવું છે, મારા પિતાજી એડમિટ છે। આજના જમાનામાં ઘણા લોકો આવા કિસ્સાને બહાનું ગણી અને મુસાફરને નીચે ઉતારી દેતા હોય છે, પણ રમેશભાઈએ એવું ન કર્યું। તેમણે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી અને તેની ટિકિટ ફાડી, પોતાનો પાવર બેગ આપી તેનો ફોન ચાર્જ કરાવ્યો, તેને પાણીની બોટલ આપી અને શાંત પાડી। એક આશ્ચર્યજનક વાત એ હતી કે બસ જ્યારે જામનગર પહોંચી ત્યારે રમેશભાઈએ રિક્ષાના ભાડા માટે પણ તેને 200 રૂપિયા આપ્યા। પેલી છોકરીએ તેમનો નંબર લીધો અને વચન આપ્યું કે તે પૈસા પાછા આપી દેશે। 3 દિવસ પછી રાજકોટ એસટી ડેપો પર એક આલીશાન ગાડી આવી અને ઊભી રહી। તેમાંથી એ છોકરી અને તેના પિતા ઉતર્યા। તેના પિતા જામનગરના મોટા બિઝનેસમેન હતા। તેમણે છોકરીને અને રમેશભાઈને શોધી અને આભાર માન્યો અને કહ્યું, ભાઈ, તમે તે રાત્રે મારી દીકરીને માત્ર બસમાં બેસાડી નહોતી, પણ તેની આબરૂ અને મારો વિશ્વાસ બચાવ્યો હતો। તેમણે રમેશભાઈને ઇનામ આપવાની કોશિશ કરી, પણ રમેશભાઈએ નમ્રતાથી ના પાડી દીધી। તેમણે માત્ર એટલું જ કહ્યું, સાહેબ, આ તો કંડક્ટરની ખાખી વર્દીની ફરજ છે, ઇનામ નહીં। આ વાત પરથી આપણે શીખવા મળે છે કે આજના મોડર્ન યુગમાં જ્યારે લોકો એકબીજા પર વિશ્વાસ કરતા ડરે છે, ત્યારે રાજકોટના કંડક્ટરો જેવી સામાન્ય વ્યક્તિઓ સાબિત કરે છે કે માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે। કોઈ અજાણ્યાની મદદ કરવી એ જ આજના સમયનો સાચો ચમત્કાર છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારું આ વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।